અફસોસ થઈ રહ્યો છે, ખોટું નહીં કહું. આપણે કાંઈ કોઈ પાસેથી એક રૂપિયાની અપેક્ષા નથી. હજી આજની તારીખે એવા દરિદ્ર અવસ્થામાં જીવતા આદિવાસી ભાઈ બહેનો છે જેને હજી પૂરતા લુગડા પહેરવાના નથી, પગમાં ચપ્પલ પહેરવાના નથી, કાળા એટલે એટલા ભયંકર તડકામાં કામ કરવા મજબૂર છે, એટલે કાળા ભમ્બર થઈને ફરે છે. એમ મારીને તમારી જેમ ગલોલા જેવા થઈને નથી ફરી શકતા, કારણ કે એની અવસ્થા નથી, ગરીબી છે અને એને પૂરતું નથી. બાકી 75 વર્ષથી તમે શાસન, 55 વર્ષ તમે શાસન કર્યું, અત્યારે ભાજપ કરે છે, વચમાં જે હોય તે, તો કઈ ઉદ્ધાર તો થયો નથી. હજી તમે ગૂગલમાં સર્ચ કરો તો આદિવાસી સમાજનું ચિત્રાંકન કેવું આવે છે, કોઈ આપણી જેવું નથી આવતું આવા મખમલી કપડા પહેરેલું. હજી બિચારા ગરીબો એ સ્થિતિમાં આવે છે. વાત કરી, પરંતુ એમાં અડધો વિડીયો એને બુદ્ધિપૂર્વક જાહેર કર્યો કે એમાં મેં ખાલી આવું કીધું હોય કે કાળા ભમ્મર, પછી કપડા પહેરવા નહીં, ચપ્પલ આમ જંગલમાં રખડવું, તીરકામઠા લઈને ફરવું, પણ એનો આગળ પાછળનો અનુસંધાન તો હોય ને. એ ન કર્યું એટલે એ વાયરલ થયો, એ લોકોએ કરી નાખ્યો. એટલે શું થાય કે 100 કીડી ભેગી થાય, સાપ નહીં તાણે. બરાબર, બધાને વાહ વાતા નળિયું ખસ્યું, એ દખીને કૂતરું ભસ્યું, બહુ થયો ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. બધાએ કીધું કે મારો મારો, બીજી વાત નહીં, કારણ કે આદિવાસીના વિરોધી. એટલે ભાઈ તમે સમજો, તમારા કારણે તો અમારે જેલમાં જવું પડે છે કે સરકારની સામે ધડીકા લેવા પડે છે. અમારે શું કામ તમારા વિરોધી હોય મને કયો? નથી મારે વોટ જોતો તમારો, નથી મારે તમારી પાસે બીજી કોઈ અપેક્ષા, મારે તો પગારે રોટલા મારા નીકળે જ છે. તો તમારા હાટુ તમારા જેવા તમામ, ખાલી આદિવાસી નહીં, આદિવાસી છે, દલિતો છે, માઇનોરિટીઝ છે, એવા જેટલા પણ પીડિત શોષિત વર્ગ છે માટે જ આપણે સરકારની સામે ધડીકો લઈએ છીએ ને, એટલે બાંધણો કરીએ છીએ ને. તો એના કરતા આ તો મને એવો, મેં તમને શરૂઆત કરી, મને અફસોસ થાય છે. અફસોસ શું થાય છે કે હું આવું બધું કરી અને વેર બાંધી લઉં છું. એના કરતા ચાલો ને આ બીજા બધા જે મંજીરા વગાડે, હવના સરકારથી માંડીને તુષારભાઈ સુધીના મંજીરા વગાડીને માલપુઆ ન ખાઈ લઈએ. આવું કોણ માથાકૂટ કરે? ગાળો ખાવી, ધમકીઓ સહન કરવી, કોર્ટના કેસ કબાડા થાય તો હવે એમાં ધક્કા ખાવા, જેલમાં જવું પડે. મને ડર નથી, પણ આ એક પીડા તો થાય ને કે આ વિડીયો જાહેર થયા પછી જગદીશભાઈ મને ફોન કરીને કીધું કે 50,000 પુગાડો, નહીતર આવા વિડીયો, તો તમારો દીકરો તમે મારી નાખો તો હાલે. એટલે ભાઈ અમે તો તમારા સમાજનું વાત કરી કે ભાઈ હજી દલિત અરે આદિવાસી સમાજ આટલો પીડિત છે, એમાંથી કોકને તક આપો સંગઠનમાં. બસ આ મારી વાત હતી. પણ એને સમાજ ઉપર લઈ ગયા અને અત્યારે તમે જાણો છો સ્થિતિ જે થઈ હતી તે સુખી સંપન્ન છે. મેં ગૂગલ માંથી સર્ચ કર્યું, બહુ સુખી સંપન્ન માણસ છે. એટલે મેં કીધું કે આ ભાઈ સુખી છે, એના કરતા કોઈક આવા માણસોને આપો તક જે વંચિત છે ને, તો કોંગ્રેસનું ભલું થશે અને આદિવાસીનું ભલું થશે.